નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું હતું કે ગુંચળું જે છે એક ડાયપોલ તરીકે વર્તે છે, જેને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m જે છે એનું સૂત્ર બતાવ્યું હતું. ચુંબકીય ડાયપોલ m = ni. ઓકે, હવે જો આપણે ભણી ગયા કે હવે વિદ્યુત ડાયપોલને જો સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકશો તેના પર ટોર્ક લાગશે. tau = એનું સૂત્ર પણ આપણે બતાવ્યું હતું, T E sin θ જેટલું. ઓકે, તો આવી રીતે ચુંબકીય ડાયપોલ અથવા તો ગુંચળાને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, તો એના પર પણ ટોર્ક લાગવું જોઈએ. તો કેટલું ટોર્ક લાગશે એનું સૂત્ર આપણે જાણવું છે. ઓકે, હવે ગઈકાલે આપણે સામ્યતા પણ જોઈ હતી વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે. તો આને પણ સીધું તમે ડાયરેક્ટ પણ કન્વર્ટ કરી શકો છો. જે રીતે વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હશે એવું કામ આ પણ કરશે. p ની જગ્યાએ શું મૂકશું આપણે? m, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m આવશે. વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્ર આવશે, અહીં કયું ક્ષેત્ર આવશે? ચુંબકીય ક્ષેત્ર. e ની જગ્યાએ શું મૂકી દેવી? p. અને આ તો સેમ એઝ ઇટ ઇઝ sin θ. ઓકે, તો આવી ગયું ગુંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર tau = mv sin θ. તો જવાબ આપણી આગળ આવ્યો, પણ આને આપણે સાબિત કરશું થિયરીનો ઉપયોગ કરીને. ઓકે, તો બે ગજિયા ચુંબકનો ઉપયોગ કરી મેં આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર જે બનાવેલું છે b જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, એની અંદર આ એક લંબચોરસ ગુંચળું ABCD મેં મૂકેલું છે. તો કઈ રીતે મૂક્યું છે? તો ગુંચળું જે છે ઓકે એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે છે. કેટલા કોણે મૂકેલું છે? ઓકે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે x દિશામાં. આ લંબ નથી મૂક્યું, એને શું કર્યું છે? મેં થીટા કોણે મૂકેલું છે. એટલે કે ગુંચળા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે થીટા કોણ બને છે. એટલે કે એનો ક્ષેત્ર સદિશ પણ કેટલો કોણ બનાવે છે? થીટા કોણ બનાવે છે. ચાલો, તો પહેલા આપણે લખી નાખીએ. આપણે આકૃતિમાં દર્શાવેલું છે. એનાટા એક ક્ષેત્રફળ અને I જેટલો પ્રવાહ ધરાવતા આકાર લીધો છે લંબચોરસ. સરળતા ખાતર એક લંબચોરસ ગુંચળાને b જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે મૂકેલ છે. ઓકે, તો આના પર કેટલું બળ લાગશે અને કેટલું ટોર્ક લાગશે એની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા આપણે ટોર્ક છે ગણ્યું. તો ટોર્ક કઈ રીતે ગણશું? તો કે AB બાજુ પર લાગતું ટોર્ક BC CD અને AD પહેલા બળ ગોતી નાખી બધા કેટલા બળ લાગશે. ઓકે, તો આપણે આ માટે ખબર છે પ્રવાહી તારને ચુંબકીય ક્ષેત્ર બળ લાગશે ILB થીટા અને શાસ્ત્રના નિયમની મદદથી sin થીટા લખો. AB અને CD તાર ઉપર લાગતું બળ છે પેલા ગણી લો. AC તાર ઉપર લાગતું બળ FAB ઓકે, એનું મૂલ્ય લખશું, દિશાથી આકૃતિમાં દર્શાવશું. તો FAB આ થશે. પ્રવાહ કેટલો જાય છે? તો કે I જેટલો આટલું લૂપમાં I પ્રવાહ છે. ઓકે, એની લંબાઈ AB તાર છે, એની લંબાઈ કેટલી છે? A. અને ગુંચળાની પહોળાઈ આપણે લીધી છે b, એટલે લંબાઈ થશે a. આ થશે IAB sin θ. ઓકે, આટલું બળ લાગશે. દિશાથી આકૃતિમાં દર્શાવશું. તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી આ દિશા તમે ગોતી શકશો. આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે આ બાજુ અને પ્રવાહની દિશા છે આ બાજુ. ઓકે, I અને આ B. તો જમણા હાથના સ્ક્રૂ જે છે આને લંબ તરીકે આપણે ગોઠવી એને આપણે ક્યાંથી કેન્દ્ર કરશું? I થી B તરફ. ઓકે, I થી B તરફ ઘુમાવશું આ રીતે. ઓકે, આમ ઘુમાવશું તો સ્ક્રૂ શું થશે? ફિટ, એટલે ઉપર જશે. તો આ જે બળની દિશા આપણને મળશે ઉપર. તો આ તો કે F. ઓકે, આ રીતે સ્ક્રૂનો ઉપયોગ કરીને દિશા આપણે ગોતી શકીએ. ચલો, આવી રીતે ગોતશું CD તાર પર લાગતું બળ F
CD is equal to આગળ છે I A B sin theta ઓકે મૂલ્ય બેના સેમ આવશે કારણ કે લંબાઈ બે સરખી છે એ જ એટલે એ આની પણ છે ચલો પ્રવાહની દિશા છે ઉલટાઈ છે ઓકે આમાં જો A થી B હતો અહીં C થી D છે તો ખ્યાલ આવી ગયો છે કે આના બળની દિશા છે નથી ઉલટી આવશે અને ચેક પણ તમે કરી શકો છો સ્ક્રૂના નિયમની મદદથી તો આ થઈ ગઈ FCD ઓકે હવે આ તમે જોજો બંને બળ છે એક રેખસ છે બંને એક રેખસ છે અને એના મૂલ્ય પણ સમાન છે તો શું થશે એનું પરિણામ કે ટોર્ક ઉત્પન્ન કરશે નહીં પરિણામી પણ તો કે નહીં કોઈ એકબીજાને શું કરશે નાબૂદ કરશે એટલે કે FAB અને FCD સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ તથા એક રેખસ હોવાથી બંને બળ એકબીજાને નાબૂદ કરે છે ઓકે અને તેમાંથી ઉત્પન્ન થતું ટોર્ક કેટલું થશે 0 તેથી તેમનું ટોર્ક 0 ઓકે આ બંને બળ છે એ કોઈ ટોર્ક ઉત્પન્ન કરશે ચલો આની પછી કઈ બાજુ હતી BC અને AD તો BC બાજુથી ચેક કરીએ BC બાજુ પર લાગતું ટોર્ક બળ કરે છે લાગતું બળ FBC is equal to ચલો સદી સ્વરૂપ લખ્યું જે દિશા પણ આપણને મળી જશે FBC is equal to આ થશે I કેટલી લંબાઈ છે B જેટલી BC I B લંબાઈ છે B ઓકે કઈ દિશા છે નીચે તો નીચે એટલે દિશા પણ ખ્યાલ છે ધ્રુવનો હોય તો અહીંયા લખશે માઈનસ જે ક્રોસ ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય કેટલું છે B કઈ દિશામાં છે લંબ I તો આ થશે I small b capital k cross I cap એટલે માઈનસ k cap અને માઈનસ માઈનસ પ્લસ હવે FBC સદિશ ઓકે અને મારું મૂલ્ય કેટલું I small b capital b ની દિશા કઈ પ્લસ k ઓકે તો દિશા છે હું આકૃતિમાં દર્શાવું છું પ્લસ k કેવલ શું થશે બહાર નીકળતી દિશામાં આ રીતે FBC ઓકે બોર્ડની બહાર નીકળશે ચલો એની પછી કયો તાર હોય તો AD તાર AD બાજુ પર લાગતું બળ FAD is equal to I small b ઓકે એ તેની પણ લંબાઈ કેટલી છે b પણ દિશા કેવી છે પ્રવાહી બની જાય છે ઉપર એટલે શું થશે જે ક્રોસ ચુંબકીય ક્ષેત્ર તો ફિક્સ છે d by લંબાઈ થશે I small b capital B જે કે ક્રોસ I capital B માઈનસ તો બંને બળ છે એના મૂલ્ય પણ કેવા છે સેમ છે I small b capital B I small b capital દિશા પણ પરસ્પર વિરુદ્ધ છે ઓકે માઈનસ કે શું થશે અંદર બોર્ડની અંદર જતી દિશામાં આવશે આ રીતે આ થશે F A તો હવે તમે જોશો તો બંને બળ જે છે સમાન મૂલ્યના છે પરસ્પર વિરુદ્ધ એક રેખસ નથી બંને વચ્ચેનું અંતર છે ઓકે અંતર એક રેખસ નથી તો આપણે ભણી ગયા શું કરશે બળ યુગ્મની રચના કરશે અને બળ યુગ્મની રચના જ્યારે થાય ત્યારે શું લગાવશે ટોર્ક લગાવશે એટલે લખ્યું નામ બળ આમ બળો FBC અને FAD બળ યુગ્મની રચના કરે જે ગૂંચળા પર ટોર્ક લગાવે છે તેથી ગૂંચળા પર
લાગતું ટોર્ક આવું જ બળ મને કારણે લાગતા ટોર્ક આપણે ભણી ગયા બેમાંથી એક બળનું મૂલ્ય એને ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર ઓકે અને લખી બેમાંથી એક બળનું મૂલ્ય એટલે છે I સ્મોલ b ઇન્ટુ કેપિટલ B એને ગુણ્યા બંને બળ વચ્ચેનું લંબ અંતર જોવા માટે આને શું કરશો તમે ટોપ ઉપરથી જુઓ તો ઉપરથી તમે જોશો તો આ આકૃતિ તમને આ રીતે દેખાશે ઉપરથી જોશો તો કઈ બાજુ તમને દેખાશે ખાલી AB બાજુ દેખાશે આ રીતે AB બાજુ ઓકે અને આ એનો ક્ષેત્ર સદિશ એ પણ દેખાશે જે ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્ર B છે એની સાથે કેટલાનો ખૂણો છે થીટા ઓકે આખો જે ખૂણો છે અહીંથી અલમ દોરેલો છે આખો ખૂણો કેટલો થશે 90 તો આ જે ખૂણો છે એ કેટલો થશે 90 માઈનસ થીટા ઓકે હવે બળો જે છે કયા કયા લાગે છે FBC કઈ બાજુ પર લાગે છે BC ઓકે તો B આપણને ક્યાં દેખાશે B આગળ દેખાશે ઓકે અને ઉપરથી આપણે જોયું તો આ રીતનું આ FBC થશે અને આ રીતે થશે F ઓકે આ રીતે આપણને આકૃતિ દેખાય જ્યારે આને આપણે ટોપ વ્યૂથી જોશો ત્યારે આ રીતે આપણને જોવા મળશે તો બંને બળો વચ્ચેનો લંબ અંતર તો શું પૂરા બેની કાર્યરેખા છે પાછળ લંબાવી છે ઓકે બંને કાર્યરેખા લંબાવી તો ચુંબકીય ક્ષેત્ર સાથે M અને N આગળ છેદે છે બંને બળો વચ્ચેનો લંબ અંતર યાદ હશે M થી N જે છે બંને બળ વચ્ચેનો લંબ અંતર થશે ઇન્ટુ અહીં લખી નાખું M ઇન્ટુ N ઓકે તો M N આપણે ગોચ્યું કઈ રીતે M N ગોચ્યું આકૃતિ પરથી ઓકે તો પહેલા આ મધ્ય બિંદુ O છે મધ્ય બિંદુ તો OM અને OM બે વસ્તુ સેમ છે ઓકે બે વસ્તુ એક સરખી થશે તો આને તમે આ રીતે પણ લખી શકો છો ઓકે ચાલો આમાં એક ત્રિકોણ છે ONB ઓકે આકૃતિ પરથી અથવા તો ત્રિકોણ ONB પરથી શું કરીએ આપણે OM ગોતી નાખીએ ઓકે પછી એનું શું કરી નાખીએ ડબલ એટલે શું મળશે OM મળશે OMB પરથી cos 90 માઈનસ થીટા ઓકે એમાં કઈ વિધિ વાપરી દેવી આ 90 માઈનસ થીટા cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ તો પાછળની બાજુ કેટલી છે cos કર્ણ કેટલો થશે તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો AB જે છે એની લંબાઈ આપણી પાસે છે AB કેટલું છે A જેટલું ઓકે A થી B આ કેટલું A આ એનું મધ્ય બિંદુ છે તો આ જે બાજુ છે O થી B A/2 થશે અને O થી A B પણ કેટલું થશે A/2 તો આ થઈ ગયું A/2 cos 90 minus θ એટલે થઈ ગયું sin θ એટલે OM is equal to A/2 into sin θ ઓકે આ કિંમત આ મૂકી દઈએ આપણે તેથી tau is equal to I small b capital B into OM એટલે શું લખી કે 2 times OM પણ લખી શકાય ઓકે બે સાઇન ON plus OM હવે ON અને OM કેવું છે સેમ છે એટલા માટે આ થઈ ગયું I small b capital B 2 OM આપણે કોઈ રીતે by 2 into sin cancel આ B અને આ A એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એવું થશે ક્ષેત્રફળ આપણને આપશે I B A to B into sin તો આ જે છે ગુજરાનું ક્ષેત્રફળ છે તો આ થઈ ગયું I A B sin θ ઓકે હવે આ છે એક કાંટાવાળું ગુજરું હતું જો n આંટાનું ગુજરું હોય ઓકે તો એના માટે શું થશે કે આગળ n આવી જશે n આંટાના ગુજરા માટે તો tau is equal to n I A B sin θ ઓકે એના એટલે શું થશે ગુજરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે આ થઈ ગયું MB sin θ ઓકે આ થઈ ગયું ગુજરા પર લાગતા ટોર્કનું સૂત્ર ચાલો આમાં ખાસ કિસ્સા લઈએ આપણે ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થીટા ઓકે થીટા છે કોની વચ્ચેનો ખૂણો થશે તો કે ક્ષેત્ર સદિશ અને ચુંબકીય ક્ષેત્ર A અને B વચ્ચેનો ખૂણો થશે તો M અને B M છે કોની દિશામાં A ની દિશામાં ઓકે તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 એનો મીનિંગ શું થયો ક્ષેત્ર સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 તો ગુજરું છે એ સમાંતર પડેલું હોય અથવા ગુજરું ચુંબકીય ક્ષેત્રને સમાંતર
ગૂંચળું છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો કેટલું ફરક લાગશે આ ઇઝ ઇક્વલ ટુ NIAB sin 90 તો sin 90 what થશે NIAB આનાથી મેક્સિમમ ફરક લાગશે ઓકે આ રીતે ગૂંચળું પડેલું હોય અને આ રીતે ચુંબકીય ક્ષેત્ર સદિશ જે શું થશે બોર્ડની બહાર નીકળતો હશે આ રીતે અથવા બોર્ડની અંદર જતો હોય તો આ પરિસ્થિતિમાં જે ટોર્ક લાગશે મેક્સિમમ હશે તો આની પછી θ is equal to 0 ડિગ્રી એટલે બંને કેવા હોય સમાંતર સોરી લંબ ચુંબકીય ક્ષેત્રને લંબ ધારો કે x દિશામાં જઈને એને લંબ દોરવું પડે તેનું ક્ષેત્ર સદિશ પણ કઈ દિશામાં આવશે ગૂંચળાને લંબ જ આવશે હંમેશા એટલે કે b ની દિશામાં આવશે એટલે θ કેટલો બનશે 0 ત્યારે કેટલું ટોર્ક લાગશે NRAB sin 0 કોઈ ટોર્ક લાગશે ઓકે મેક્સિમમ ક્યારે લાગશે જ્યારે ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે પડ્યું હોય સમાંતર ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે એની સાથે આ રીતે સમાંતર આ ગૂંચળું હાથ મારો છે ગૂંચળું સમજી લો તો આ રીતે પડ્યું સમાંતર હોય ત્યારે અને જ્યારે આ રીતે લંબ હશે ત્યારે 0 લાગશે ચલો એના પછી આપણે એક ઇલેક્ટ્રોન છે એ આપણે જોયું કે એની કક્ષામાં વર્તુળાકાર ગતિ કરે છે ઓકે તો જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરશે ત્યારે શું કરશે વિદ્યુત પ્રવાહ બનાવશે કે આપણે ભણી ગયા ત્રીજા પાઠમાં કે ભાઈ કોઈ પણ વિદ્યુત પ્રવાહ ગતિ કરશે ત્યારે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે તો આ ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર ગતિ કરે છે તો એના કારણે જે પ્રવાહ બનશે એ પ્રવાહ જે છે કેવો બનશે લૂપ આકારનો પ્રવાહ બનશે આ રીતે લૂપ પ્રવાહ બનાવશે અને જો પ્રવાહ લૂપ આકારનો બને તો હંમેશા શું કરશે એમ બનાવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરશે ઓકે લૂપ પ્રવાહ જે છે ઘુમરી આકારના પ્રવાહ હંમેશા શું બનાવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરશે તો આ જે ઇલેક્ટ્રોન છે ઓકે પરિભ્રમણ સાથે ઓકે એ આઈ બનાવશે લૂપ પ્રવાહ એના કારણે કેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે એનું સૂત્ર આપણે ધારવાનું છે તો એક ઇલેક્ટ્રોન છે આપણે ધ્યાનમાં લીધું છે કોઈ પરમાણુનો જેનો પરમાણુ ક્રમાંક છે Z તો એનો જે ન્યુક્લિયસ છે એમાં કેટલો વિદ્યુતભાર હશે પ્લસ હશે Z જેટલો અને ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં પરિભ્રમણ કરે છે કક્ષાની ત્રિજ્યા છે 8 તો ઇલેક્ટ્રોન વિશે લખી નાખ્યું આકૃતિમાં દર્શાવેલ મુજબ એક ઇલેક્ટ્રોન આ ત્રિજ્યાની કક્ષામાં v ઝડપથી પરિભ્રમણ કરે છે અને આ ઇલેક્ટ્રોન જે છે એને આપણે કક્ષીય અથવા તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધારે છે ઓકે તો પહેલા એનો કેટલો પ્રવાહ બનાવશે ઓકે સૂત્ર આપણને ખબર છે ડાયપોલ મોમેન્ટનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m શું થશે તો કે n I a આટાની સંખ્યા કેટલી છે 1 ઓકે આ ખાલી ગોતો છે કેટલો પ્રવાહ બનાવશે તો પહેલા આપણે પ્રવાહ ગતિ નાખી ઇલેક્ટ્રોનના પરિભ્રમણને કારણે બનતો પ્રવાહ I is equal to okay વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે q by okay આ રેખીય ગતિ નથી ચાક ગતિ છે તો ચાક ગતિ માટે ટાઈમ લેવાનું કેપિટલ T તો I is equal to q by t ચલો q ની કિંમત મૂકી દેવી તો I is equal to q એટલે થશે n into t by t ઓકે n અને t ની કિંમત n એટલે શું 8 તો કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેટલા ઇલેક્ટ્રોન છે એક જ છે તો n બરાબર લેશું 1 ઓકે n is equal to 1 I is equal to e by t ની કિંમત મૂકજો કેપિટલ T ક્યાંથી તો એની ઝડપ આપણને ખબર છે ઝડપ એટલે શું તો અંતરના છેદમાં સમય ઓકે તો અને આવર્તકાળ એટલે શું કે કેટલો ટાઈમ તો કે એક પરિભ્રમણ ઓકે તો એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે અંતર કેટલું કપાશે પરિઘ જેટલું 2π અને v બરાબર v is equal to 2π by t કેપિટલ T ટાઈમ માં ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપશે પરિઘ જેટલું 2π એટલે 2π by t કરશે t is equal to by t
સૂત્ર આપણને મળી ગયું. હવે એનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગણી નાખીએ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m n I. ઓકે, આટાની સંખ્યા તમે કેટલી છે? 1 છે. તો 1 I આપણે ગણ્યો કેટલો મળ્યો? ev upon 2 pi into k. એટલે ક્ષેત્રફળ. તો અહીંયા જે પ્રવાહધારિત લૂપ છે એ કેવી છે? એક પ્રવાહધારિત લૂપ જ થશે. ઓકે, વર્તુળાકાર. તો વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ થશે ઓકે, ને ક્ષેત્રફળ છે pi. pi કેન્સલ, એક r pi કેન્સલ થશે, એક r કેન્સલ થશે. આ થશે ev upon 2r EVR. Okay, EVR by 2. Okay, pi cancel થશે, 2i વચ્ચે એક r ને કેન્સલ થશે, EVR by 2. આ થઈ ગયું ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. ચલો, આમાં એક આગળ પણ પૂછ્યું છે ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે શું? તો કે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને એના કોણીય વેગમાનનો ગુણોત્તર. ઓકે, તો એના આપણે કહીશું ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો is equal to ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન. પહેલા આપણે ઇલેક્ટ્રોન માટે લખશું. ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે શું? તો કે ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને એનો કોણીય વેગમાન એ એના ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. તો બેની કિંમત મૂકીએ આપણે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સૂત્ર બતાવેલું EVR/2 અને કોણીય વેગમાન થશે, ઇલેક્ટ્રોન વર્તુળાકાર છે તો એનું કોણીય વેગમાન થશે mv, જે પ્રક્રિયામાં ધોરણમાં જોયું. ઓકે, તો આમાંથી EVR કેન્સલ થશે એટલે આ થશે E/2m. ગાયરોમેગ્નેટિક રેશિયોની કિંમત થશે ઇલેક્ટ્રોન માટે E/2m. ઓકે, તો અહીંયા તમે જોશો બે અચળાંક છે. ઓકે, એની કિંમત મૂકો તો એની કિંમત વધે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 9.1 ગુણ્યા 10 ની માઈનસ 1. ઓકે, તો ગાયરોમેગ્નેટિક કિંમત આવશે 8.8 ગુણ્યા 10 ની 10. એકમ શું આવશે? E એટલે વિદ્યુતભાર, m એટલે શું? ઇલેક્ટ્રોનનું દળ છે. ઓકે, m ઇલેક્ટ્રોનનું દળ એટલે kg, તો આ થશે કુલમ્બ પર kg. ઓકે, તો ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક રેશિયો જે છે એની કિંમત થઈ 8.8 ગુણ્યા 10 ની 10 કુલમ્બ પર kg. તો ગાયરોમેગ્નેટિક રેશિયોનું જે એ એક અચળાંક છે. ઓકે, અને એની વ્યાખ્યા શું છે? તો કે કોનો ગુણોત્તર છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને એના કોણીય વેગમાનનો ગુણોત્તર. તો કોઈ પણ વિદ્યુતભાર માટે તમે લખી શકો છો. ઓકે, તો કોઈ પણ વિદ્યુતભારિત કણ માટે ગાયરોમેગ્નેટિક રેશિયો શું લખશું આપણે? અહીંયા E/2m. ગાયરોમેગ્નેટિક રેશિયો શું હોય? E/2m. E એટલે વિદ્યુતભાર. તો કોઈ પણ માટે આપણે લખી નાખશું Q. આ બે તો સેમ રહેશે. M એટલે જે તે કણનો દળ. તો Q/2m. ઓકે, તો કોઈ પણ વિદ્યુતભાર માટે ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થશે? E અને ઇલેક્ટ્રોનનો દળ. ઓકે, ધારો કે પ્રોટોન માટે લખો તો પ્રોટોનનું દળ, પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો? E છેદમાં પ્રોટોનનું દળ. ઓકે, એવી રીતે આલ્ફા કણ માટે લખવું હોય તો આલ્ફા કણ છે એનો વિદ્યુતભાર કેટલો થશે? 2e. ઓકે, અને એનું દળ આવશે 2m આલ્ફા. ઓકે, તો આ રીતે હું કોઈ પણ માટે લખીશ. અને પછીનો આપણો ટોપિક છે ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટરની રચના છે, એનો ટોપ વ્યૂ મેં તમને દર્શાવ્યો છે. ઉપરથી જો જોઈએ તો આ રીતનો આપણને દેખાશે. આ ગેલ્વેનોમીટરની સ્કેલ છે. ઓકે, પહેલા તેનો ઉપયોગ શું છે ગેલ્વેનોમીટર? તો ગેલ્વેનોમીટર એક એવું સાધન છે જેની મદદથી આપણે વિદ્યુત પ્રવાહની દિશા અને એનું મૂલ્ય માપી શકીએ છીએ. ઓકે, વિદ્યુત પ્રવાહ માપતું સાધન છે ગેલ્વેનોમીટર. તો આ એની સ્કેલ છે. એનો યોગ્ય સ્કેલ માપથી એનું કોણાવર્તન છે એનું સ્કેલિંગ છે કરેલું હોય છે. ચલો, એની અંદર શું હોય છે કે બે ચુંબકની મદદથી ઓકે આ રીતે અંતરની સપાટીને અંતરકોણ રાખીને કાપેલા હોય છે. આવું શું કામ કરવામાં આવે છે? એનું રીઝન, એનું કારણ એક છે આની અંદર જે વિસ્તાર છે એમાં ચુંબકીય ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી બનાવવાનું છે. ઓકે, તો શું કામ ત્રિજ્યાવર્તી બનાવવાનું? તો એનું કારણ આ છે કે ચુંબકીય ક્ષેત્રમાં જે પ્રવાહધારિત ગુજરું છે એના પર ટોર્ક લાગશે NIAB sin theta. ઓકે, તો આ જે ટોર્ક છે કોની ઉપર ડિપેન્ડ છે? કે આ ટોર્ક છે જ્યારે ઘૂમશે, ઓકે, ટોર્ક ફરશે
ત્યારે થીટા છે એનો સતત બદલાતો હશે, આ રીતે હશે તો થીટા એ જે છે સતત ચેન્જ થયા કરશે, એટલે થીટા છે ચેન્જ થશે. ઓકે, તો આમાં જે ટોર્ક છે બે વસ્તુ ઉપર આપણે જે પ્રવાહ માપવાનો છે. ઓકે, તો બાકી બધું વસ્તુ અચળ કરવી પડે. n a b. ઓકે, i જે છે ટોર્ક અને i વચ્ચે ખાલી સંબંધ હોવો જોઈએ. ઓકે, પણ આમાં જ્યારે આપણે પ્રવાહ પાસ કરશું ત્યારે થીટા પણ બદલાશે, અને બધું ટોર્ક છે બે ઉપર ડિપેન્ડ કરશે. તો એવું કંઈક કરવું જેથી કરી આ પદ છે એ ગાયબ થઈ જાય. ઓકે, તો ધારો કે આપણે એવી કંઈક ગોઠવણી કરી કે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો કરી નાખ્યો 90 ડિગ્રી, કોઈ પણ પરિસ્થિતિમાં પૂછડું ગમે એ રીતે પડ્યું હોય, થીટા હંમેશા કેટલો રહેવો જોઈએ 90 ડિગ્રી. તો આ જે થીટા છે ગાયબ થઈ નીકળી જશે, થીટા થી ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે ટોર્ક. આ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે n i a b. ઓકે, આનો ટોર્ક છે એ i ના સમપ્રમાણમાં થઈ જશે. ઓકે, તો આ એનો પ્રિન્સિપલ. તો શું એટલા માટે ગૂંચળું છે એ ત્રિજ્યાવર્તી બનાવવામાં આવે. ઓકે, તમે જોશો તો ચુંબકીય ક્ષેત્ર જેની દિશા હંમેશા આ જે નળાકાર છે એના કેન્દ્રમાંથી પાસ થતું એવું લાગશે તમને. ઓકે, બાકી વાસ્તવમાં એવું નથી, ક્ષેત્ર રેખા આ રીતની છે, પણ તમે આ બાહ્ય જે વિસ્તારમાં જોશો તો જે ચુંબકીય ક્ષેત્ર છે હંમેશા કેન્દ્ર તરફ હશે, એટલા માટે આ જે છે એને ત્રિજ્યાવર્તી કહેવાય. ઓકે, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર. તો એના માટે તમારે શેપ આ રીતનો રાખવાનો હોય છે. ઓકે, અંતર્ગોળ સપાટીથી આપવામાં આવે છે. હવે આ રીતે ત્રિજ્યાવર્તી તમે રાખશો તો હંમેશા ક્ષેત્ર સદિશ છે કોઈ પણ એક, ધારો કે અત્યારે ગૂંચળું આમ પડ્યું છે તો એનું ક્ષેત્ર સદિશ આ રીતે હશે, તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એની સાથે કેટલો ખૂણો બનશે 90 ડિગ્રી. ઓકે, આ રીતે એ થશે. તો આ બે વચ્ચે આ ક્ષેત્ર રેખા આની વચ્ચે એ થશે. હવે ધારો કે ગૂંચળું ફરીને આમ આડું થઈ ગયું આ રીતે. ઓકે, તો ક્ષેત્ર સદિશ નીચે આવશે અહીંયા, તો આ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનશે 90. ઓકે, પછી આડું છે આમ થઈ ગયું. ઓકે, થોડુંક તરફ ત્રાંસુ થયું આમ, તો વળી પાછો એનો ક્ષેત્ર સદિશ છે આની સાથે 90 નો ખૂણો. તો કોઈ પણ પરિસ્થિતિમાં ગૂંચળું પડ્યું હશે હંમેશા થીટા છે કેટલો રહેશે 90 ડિગ્રી. એટલા માટે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રથી બનાવવામાં આવે છે. ઓકે, ચલો હવે એનો સિદ્ધાંત પહેલા આપણે જોઈએ. પહેલા તેનો ઉપયોગ જે છે એ આપણે પછી ઉપયોગ છે લખીએ, પહેલા સિદ્ધાંત જોઈએ. તો સિદ્ધાંત એનો આ છે કે ભાઈ પ્રવાહ આધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મુક્તા તેના પર લાગતા ટોર્કના સિદ્ધાંત પર કાર્ય કરેલું કે ગેલ્વેનોમીટર. ઓકે, ગેલ્વેનોમીટર છે એ પ્રવાહ આધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મુકતા તેના પર લાગતા ગૂંચળા પર લાગતા ટોર્કના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે, એની રચના જોઈએ આપણે કે બે ગજ્ય ચુંબક છે અને અંતર્ગોળ સપાટીથી કાપવામાં આવે છે, તેથી ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર બનશે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક નળાકાર છે મૂકવામાં આવે. ઓકે, આ જે છે નળાકાર છે જે નરમ લોખંડમાંથી બનાવવામાં આવે. ઓકે, નરમ લોખંડનો નળાકાર છે. એ નળાકાર ઉપર ઓકે આપણું જે વાહક તારનું ગૂંચળું છે ઓકે કોપરના તારમાંથી બનાવવામાં આવે છે. તો આ બ્લુ કલર આ જે છે વાયોલેટ કલર એ આપણું ગૂંચળું છે, એના આપણું ગૂંચળું બનાવી દીધું. હવે એની સાથે એક દર્શક છે જોડી દેવામાં આવે. ઓકે, એની આ જે નળાકાર છે એની અક્ષ પણ છે આ રીતે, એને પરિભ્રમણ કરી મુક્ત રીતે પરિભ્રમણ કરી રીતે એ રીતે એક અક્ષ છે આપેલી હોય. ઓકે, અને અહીં આપણે સ્પ્રિંગ છે આ રીતે ગોઠવેલી છે ઉપર જે છે એની ગૂંચળા ઉપર એક સ્પ્રિંગ રાખેલી હોય છે. સ્પ્રિંગ નું કામ શું હોય છે તો કે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન કરવાનું. જ્યારે પ્રવાહ 0 થઈ જાય પાછો દર્શક છે 0 ઉપર આવી જવો જોઈએ. ઓકે, અને જે આવર્તન ટોર્ક છે એને પણ બેલેન્સ કરશે. બે કામ કરશે, એક દર્શકને મૂળ સ્થિતિમાં લાવશે અને આવર્તન ટોર્કને પણ બેલેન્સ કરશે. તો બે કાર્ય છે. કોણ કરશે? સ્પ્રિંગ. ઓકે, અહીંયા જે સ્પ્રિંગ છે એ અલગ આકારની ઓકે વર્તુળાકાર આકારની શેપની છે. આ શેપની સ્પ્રિંગ નથી. ઓકે, સ્પાઇરલ આકારની સ્પ્રિંગ છે. તો એમાં પણ શું થશે, જ્યારે દર્શક છે આ પરિભ્રમણ કરશે ત્યારે આ સ્પ્રિંગ શું થશે ટાઈટ થશે, થીટા કોણથી ટાઈટ થશે, તો થીટા કોણથી શું થશે ખુલશે અને એમાં પુનઃસ્થાપક ટોર્ક છે ઉત્પન્ન થશે. ઓકે, તો આ એની રચના થઈ. યાદ રાખજો રચનામાં મુખ્ય કયા કયા ભાગો આવશે? નળાકાર આવશે, નળાકાર ઉપર ગૂંચળું, ગૂંચળાની પર શું હશે સ્પ્રિંગ, સ્પ્રિંગનું કામ શું રિસ્ટોરિંગ ટોર્ક ઉત્પન્ન કરવાનું, દર્શક અને ગજિયા ચુંબક. આ એની રચના છે. ઓકે, ચલો હવે એનું કાર્ય છે એ ખાસ શબ્દ કાર્ય. જ્યારે ગૂંચળામાંથી I જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે
ટોર્ક લાગે છે જેને આવર્તક ટોર્ક કહે છે. અને કેટલું લાગશે તેથી આવર્તક ટોર્ક tau is equal to હમણાં જોઈએ કેટલું લાગશે NIAB sin theta. થીટા હંમેશા કેટલો રહેશે 90 ડિગ્રી, એટલે આટલો ટોર્ક લાગશે આવર્તક NIAB. ઓકે, હવે આ ટોર્ક લાગવાથી ગુજરું શું થશે? પરિભ્રમણ કરશે. પરિભ્રમણ કરશે એટલે એની સાથે જોડેલી સ્પ્રિંગ છે શું થશે? ટાઈટ થશે. ઓકે, આ ટોર્ક દ્વારા આવર્તક ટોર્ક દ્વારા ઉછળવું પરિભ્રમણ તેથી ગુજરા સાથે જોડેલ સ્પ્રિંગ પણ થીટા જેટલા કોણે ઓકે એ કાં તો ટાઈટ થશે ઓકે અથવા ખુલશે. થીટા જેટલા કોણે ટાઈટ થાય તરીકે ટાઈટ થાય તેથી તેમાં પુનઃસ્થાપક ટોર્ક છે ઉત્પન્ન થાય છે. આ પુનઃસ્થાપક ટોર્ક છે થીટાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, જે થીટાના સમપ્રમાણમાં હોય છે. તેથી પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ચલે છે થીટા ચલનની દિશાને દૂર કરવી એટલે કે થીટા જ્યાં કે થી અચળાંક છે એને કહેવાય સ્પ્રિંગનો બળ અચળાંક અથવા અચળાંક. સ્પ્રિંગનો અચળાંક છે. ઓકે, એટલે કે આમાંથી તમે એની વ્યાખ્યા પણ કરી શકો. ઓકે, 1 ડિગ્રીનું આવર્તન કરવા માટે જરૂરી ટોર્ક એને શું કહે છે? સ્પ્રિંગનો અચળાંક છે. ચલો હવે શું થશે? આ જે ટોર્ક એ ફિક્સ થઈ ગયું, NIAB જે ફિક્સ થઈ ગયું. ઓકે, જ્યારે આ જે છે ઓકે એ ચલે જશે. જેમ જેમ કોણા સ્પ્રિંગ છે ટાઈટ થશે એમાંની કિંમત છે વધતી જશે. ઓકે, ધારો કે કે જે છે એ આ ટોર્ક આપણે લગાવ્યું ધારો કે 50 તો 100 ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, 100 ન્યૂટન ઇન્ટુ મીટર એનાથી શું થશે? ગુજરું છે પરિભ્રમણ થશે અને કે જે છે ધારો કે 10 છે. ઓકે, તો થીટા છે ધીમે ધીમે વધતો જશે. ઓકે, 5 ડિગ્રી થશે, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. ઓકે, એટલે કે 10 આ જે છે ટોર્ક એ વધતું જશે. થીટા છે 1 ડિગ્રી થાય ત્યારે આની કિંમત કેટલી થશે? 10, પછી 2 થાય એટલે 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ઓકે, બંનેની દિશા જ અલગ અલગ હશે. ઓકે, આવર્તક ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક છે બે વિરુદ્ધ દિશામાં હશે. તો એક સમય આવશે જે આ પુનઃસ્થાપક ટોર્ક છે કોની બરાબર થાય? આવર્તક ટોર્ક બરાબર. ત્યારે દર્શક છે શું થઈ જશે? સ્થિર થઈ જશે. ઓકે, પરંતુ જ્યારે દર્શક સ્કેલ પર સ્થિર થાય ત્યારે શું થશે? આવર્તક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પુનઃસ્થાપક ટોર્ક. ઓકે, બંને ટોર્ક છે એકબીજાને બેલેન્સ કરશે અને દર્શકની જે ગતિ છે સ્ટોપ કરી દેશે. આવર્તક ટોર્ક છે કેટલું લાગે છે? NIAB અને પુનઃસ્થાપક ટોર્ક કેટલું થઈ ગયું? K થીટા જેટલું. ઓકે, તો આમાં જે છે I કરતા બનાવી તેથી I ઇઝ ઇક્વલ ટુ K upon NAB into theta. ઓકે, તો K જે છે અચળ છે, N અચળ, A અચળ અને B અચળ. તો I છે એ થીટાના સમપ્રમાણમાં થશે તેથી I ચલે છે થીટા. ઓકે, તો જે કોણાવર્તન છે એ જ આપણને શું દર્શાવશે? પ્રવાહ દર્શાવશે. તો યોગ્ય સ્કેલ માપ લઈને જો જે એની સ્કેલ છે એનું નિર્દેશન કરવામાં આવે તો જે આવર્તન છે ઓકે જે થીટા છે એ આપણને શું આપશે? વિદ્યુત પ્રવાહ આપશે. ઓકે, વિદ્યુત પ્રવાહ ધારો કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર, 2 ડિગ્રી 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર લઈ લઈએ આપણે. ઓકે, એ રીતે આપણે સ્કેલ છે બનાવી દેવી. તો ધારો કે અહીંથી આ 1 ડિગ્રી છે. ઓકે, આ 1 ડિગ્રી તો 1 મિલી તો 5 ડિગ્રી કેટલું થશે? આપણને મળશે 5 મિલી એમ્પિયર. ઓકે, તો આ રીતે આપણે એની સ્કેલ છે એનું આવર્તન કરી શકીએ છીએ. ચલો એની પછી એનો ઉપયોગ જોઈએ. એનો સિદ્ધાંત થઈ ગયો. બાકી ઉપયોગ છે ગેલેનોમીટરની મદદથી
વિદ્યુત પ્રવાહ મૂલ્ય અને દિશા જાણી શકાય. વિદ્યુત પ્રવાહ મૂલ્ય અને દિશા જાણી શકાય. ચલો આના પછી બે ગેલ્વેનોમીટરના ટર્મ આપણે જોવા છે. પ્રવાહ સંવેદિતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એને આપણે સેન્સિટિવિટી, સંવેદિતા એટલે સેન્સિટિવિટી એસ આર. તો પ્રવાહ સંવેદિતા એટલે શું? તો કે એકમ પ્રવાહ દીઠ જે કંઈ કોણાવર્તન થાય, એકમ પ્રવાહ દીઠ મળતા કોણાવર્તનને ગેલ્વેનોમીટર, તો કોઈ પણ મીટર હોય, ઓકે, ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એકમ પ્રવાહ થીટા બાય, અને જેની આગળ એકમ લાગશે આપણે નીચે લખશું થીટા બાય, આગળ ડિગ્રી પર એમ્પિયર, આનો એકમ શું થશે? ડિગ્રી પર એમ્પિયર. તો આ જે સૂત્ર આપણે ભણ્યું હતા, I = આમાંથી થીટા બાય એને કરતા બનાવી, ઓકે, આના પરથી તો થીટા બાય I = SI = થીટા બાય I આમાંથી થીટા બાય એને કરતા બનાવતા NAB બાય ઓકે. તો ગેલ્વેનોમીટર બનાવવા માટે જે સ્પ્રિંગ નો યુઝ કરો, ઓકે, પ્રવાહ સંવેદિતા વધારવા માટે શું કરવાનું? K છે જેમ બને શું રાખવું જોઈએ? ઓછો. ઓકે, K ઓછો રાખવાથી એની પ્રવાહ સંવેદિતા વધશે, અથવા આટાની સંખ્યા શું રાખવાની? વધારે, તો પણ એની પ્રવાહ સંવેદિતા વધશે. ઓકે, ગૂંચળું છે એનો શેપ આપણે વધારે મોટો રાખી શકતા નથી, કારણ કે આ ખૂબ નાનું સાધન છે. એટલે આપણા હાથમાં શું છે? n વધારે રાખવાનો, K છે ઓછો રાખવાનો. ઓકે, આનો એકમ થશે ડિગ્રી પર એમ્પિયર. ડિગ્રી પર એમ્પિયર. હવે ચલો એની પછી એક ટર્મ આપણે સમજવું છે, અવરોધ, ગેલ્વેનોમીટરનો અવરોધ. એને આપણે કહીશું Rg, ગેલ્વેનોમીટરનો અવરોધ. તો ગેલ્વેનોમીટર જે છે એનું ગૂંચળું કેમાંથી બનાવ્યું છે? કોપરના તારનું. ઓકે, એને કંઈક લંબાઈ હશે, એનો આડછેદ છે, તે ગૂંચળાનો જે કંઈ અવરોધ છે એને શું કહેવાય? ગેલ્વેનોમીટરનો અવરોધ. ગેલ્વેનોમીટરના ગૂંચળાના અવરોધને ગેલ્વેનોમીટરનો અવરોધ કહે છે. અને કિંમત અમુક 50 થી 100 ઓહ્મ જેટલું હોય છે. ઓકે, ખૂબ બહુ મોટો નથી હોતો, પણ 50 થી 100 ઓહ્મ, જે આપણે નેગ્લેક્ટ પણ ન કરી શકીએ, અવગણી ન શકીએ એટલો આનો અવરોધ હોય છે. ચલો એની પછી એક બીજો પોઈન્ટ છે પ્રવાહ ક્ષમતા. ઓકે, પ્રવાહ ક્ષમતા એને આપણે કહીશું Ig, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. ઓકે, તો આ જે છે ગેલ્વેનોમીટર, એની સ્કેલ તમે ખાલી ધ્યાન રાખો, આ 0 અને એનો છેલ્લો પોઈન્ટ. ઓકે, તો જો કાંટો 0 થી ક્યાં ગયો છે? છેલ્લા પોઈન્ટ ઉપર ગયો છે. આને કહેવાય પૂર્ણ સ્કેલ આવર્તન. શું કહેવાય? પૂર્ણ સ્કેલ આવર્તન. ધારો કે આની પર કાપાની સંખ્યા કેટલા છે? 21, 0 થી લઈ 21 કાપા છે. ઓકે, તો છેલ્લા કાપા સુધી કાંટો જાય તો એને શું કહેશું? પૂર્ણ સ્કેલ આવર્તન. તો આના માટે જે કંઈ પ્રવાહ આપવો પડે એને શું કહેવાય? એની પ્રવાહ ક્ષમતા કહેવાય. તો જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટરનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય, તે પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. ઓકે, એટલે કે ગેલ્વેનોમીટર છે એ Ig કરતા વધારે પ્રવાહ માપી શકે નહીં, કારણ કે જે Ig તમે આપશો તે છેલ્લે કાંટા વહી જશે. ઓકે, 21 લાસ્ટમાં જે ઉભા રહી જાય. હવે ધારો કે Ig કરતા વધારે તમે પ્રવાહ આપશો તો હવે આગળ જઈ શકતો નથી. એનું શું થઈ ગયું? પૂર્ણ સ્કેલ આવર્તન થઈ ગયું. એટલા માટે તો Ig એ મેક્સિમમ પ્રવાહ દર્શાવે છે. ઓકે, Ig કરતા જો વધારેમાંથી પ્રવાહ પાસ થાય તો ગેલ્વેનોમીટર છે એની કોઇલ ગરમ થાય અને કોઇલ છે બળી જશે. ઓકે, ચલો એની પછી એક છેલ્લો પોઈન્ટ છે એને વોલ્ટેજ ક્ષમતા. ઓકે, તો
એને લખી નાખ્યું છે વોલ્ટેજ ક્ષમતા, ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. તો આ રહી Rg એનો અવરોધ છે, Ig એની પ્રવાહ ક્ષમતા. તો ઓહમનો નિયમ, ઓકે, IR I into R શું દર્શાવશે? વોલ્ટેજ. ઓકે, તો વોલ્ટેજ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ થશે Ig into R. તો આ થઈ ગયું ગેલ્વેનોમીટર. તો અભ્યાસ થઈ ગયો એની રચના, એનો સિદ્ધાંત, એનું કાર્ય અને આખો ગેલ્વેનોમીટરનો અવરોધ અને એની પ્રવાહ ક્ષમતા. ઓકે, અને પ્રવાહ સંવેદિતા. ખ્યાલ આવ્યો?